નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવે સાધુનો વેશ ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરતા સંત સમાજમાં રોષની લાગણી જોવા મળી છે। ભાવનગર ખાતે સનાતન સંત સમાજ દ્વારા રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સનાતન સંત સમાજની આગેવાની હેઠળ સાધુ સંતો અને ધર્મપ્રેમીઓ રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। साधु संतों का अपमान नहीं सहेगा हिंदुस्तान। साधु संतों का अपमान नहीं सहेगा। साधु संतों का अपमान नहीं सहेगा हिंदुस्तान। साधु संतों का अपमान नहीं सहेगा हिंदुस्तान। साधु संतों का अपमान नहीं सहेगा हिंदुस्तान। जय श्री राम। સંતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। जुलाई को संसद भवन के अंदर पप्पू यादव भगवा वस्त्र पहन करके भीख मांगने का जो नाटक किया और हमें ऐसा लगता है कि સનાતન સંસ્કૃતિ અને સાધુ સંતોના અપમાન બદલ સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અવધેશ પ્રસાદ, અખિલેશ યાદવ સહિતના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા સંત સમાજે માંગણી કરી છે।